પણ જ્યાં 52 ગજની ધજાયું ફડાકા મારે છે એવું ઢેમાનું ફાદર બનાસકાંઠાની આ ધીંગી ધરતી હું નારાયણભાઈને કહેતો મેં કીધું મેં ગુજરાતમાં ખૂણે ખૂણે કાર્યક્રમો ભગવાનના વડીલોના આશીર્વાદથી કર્યા છે, તમારા બધાના પ્રેમથી ડાયરા કર્યા છે, પણ આજે કહી દઉં છું આ રેકોર્ડિંગ થાય છે ને બનાસકાંઠા જેવો પ્રેમ મને દુનિયામાં ક્યાંય નથી મળ્યો યાર. હા, ઉત્તરમાં અંબાજી આસન ઢીમાગઢ ધરણીધર પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર અરે રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો સૌથી ન્યારો સૌથી પ્યારો મારો બનાસકાંઠો યાર. ઈ જે મને એક એક બધાએ પ્રેમ જે આપ્યો છે, બધી જ્ઞાતિમાં કોઈ જ્ઞાતિ નહીં, પટેલો હોય, રાજપૂતો હોય, ભૂદેવો હોય, બધી જ્ઞાતિ 18 વર્ણ ભેળા મળી અને એક ધર્મના માંડવે જ્યારે આપણે મળ્યા છીએ, ધરણીધર દાડો મુછાળા ભગવાનના ખોળામાં ઢીમણ નાગના સાનિધ્યમાં લોક સાહિત્યની પરંપરાની વાતો કરવી છે સમયની મર્યાદામાં. પૈસા હોય તો આ સુધી ઘોળ કરજો, ન હોય તો પડકારો તો કરજો, એ તો આપણા બાપનું આગવું હશે યાર. અને આજના યુવાનોને જેને કથાના રસ્તે આજના યુવાનોને એક સારું સાંભળતા કોઈ કર્યા હોય તો જિગ્નેશ દાદાને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. પછી બાપુના દાદાના સુમધુર કંઠે તમે જે આખી ભાગવત કથા જે સાંભળી રહ્યા છો ત્યારે મારે વંદના કરવી છે એ કવિતાથી. તો કડક ધરતી જહા ખડકની જાકરી અન ડુંગરા ડુંગરી ને કરાડો આય મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો. આય કડક ધરતી જહા ખડકની આકરી અને એમ ડુંગરા ડુંગરી ને કરાડો મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો. અનગીર ગોરંભતી ગાય જે નેહમાં અને એમાં ખળકતી દૂધની પિયુષ જરણી એ ભલી ભારતી ભૌમની બંધુ તન યાવડી ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી. આપણી ગુજરાતની એવી ધીંગી ધરતી છે, એવા દાતારો જન્મા છે આયા કે કહું તૂટે કડિયા ધણી આ તો અંગની ઉનડિયા. આવું ટાણું આવે ને પછી એનાથી રહેવાય નહીં. આવા દાતારો જન્મા છે અને એવા સુરવીરો જન્મા છે કે અહીંથી થોડાક ડગલા આગળ હાલો ત્યાં તો સમલીના બેટમાં હાથમાં તરવાર લઈને બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક. એથી આગળ અહિરાવ ચૌહાણ જેવા મર્દ માણા યહી બાણ ચૌહાણ રામ રાવણ કો માર્યો યહી બાણ ચૌહાણ. એક પછી એક મારા એક પછી એક દાતારો જનની જણ તો ભગત જણ કા દાતા અનકા સૂર નહીતર રેજે વાંદણી તારું મત ગુમાવીશ નૂરા. કોઈ મેણું માર્યું છે જનતાને, ભારત વર્ષની દીકરીને મેણા માર્યા છે, મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. કે દાતારને જન્મ આપજે, કે સુરવીરને જન્મ આપજે અને કા હાથમાં માળાનો બેરખો લઈ અને રુદા ભગત જેવા એવા કોઈ ભગતને જન્મ આપજે. સાંભળ્યો એના ગાડે બેહીન ઠેઠ ઢીમાના પાદર સુધી હાલ્યો આવે. આ જે ભૂમિ છે એ ગુજરાતની ધરતીને કવિ કહે છે કે ભૂમિ આખી ભારતની પવિત્ર છે, પણ એમાં ગુજરાત તો કે ગુજરાતની વાત ન થાય. ભાઈબંધાઈ ગુજરાતની જો, દુશ્મનાવટ જો, પ્રેમ જોવો, લાગણી જો, એની મહેમાન ગતિ જો, તો માથા ઉતારી ઉતારી અને જેની જીભાનની કિંમતે માથા આપી દીધા. કોઈ તમે જાણો છો પૈસાનું દાન કરે, કોઈ બધી વાતો મારે તમારી આગળ કરવી છે. આજે મન મૂકીને આવ્યો છું. શું કામ? કે મન મૂકીને ભેટવા આવ્યો છું તમને. ભરોસો તોડતા નહીં યાર, રાત વિશ્વાસની છે અને એવી વાતો કરવી છે. ત્યારે મને યાદ આવે છે ત્રિભુવનજી, આ ભૂદેવો પણ ઘણા બધા છે, બ્રાહ્મણો. કાયમ મારા ડાયરાની ગુજરાતમાં કે આઉટ ઓફ સ્ટેટમાં જ્યાં પણ ડાયરા થતા હોય ત્યારે મારી શરૂઆત આ કવિતાથી થાય છે. પવિત્ર બ્રાહ્મણનો દીકરો ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ લખે છે, કેવી છે આપણી ગૌરવવંતી ગુજરાત. તો યુદ્ધ ઘમસાણ જ્યાં કંઈક જાયમાં હતા એક મર્દના વચનની ટેક માટે નીત તૈયાર જમદૂત સા જંગમાં જન્મભૂમિ થશું એક માટે. અન શત્રુ હો મિત્ર કે બંધુ સંગાથમાં વળી શાસ્ત્રવટ આઈ શત્રુ હો મિત્ર કે બંધુ સંગાથમાં
વળી સાત્રવટ ઉજળી એક વર્ણે ભલી ભારતે ભોમની બાંધુ તન માવડે ધન હો ધન આ ગુર્જર ધરણે તન ધન હો ધન ગુર્જર ધરણે અન ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા ત્યાં પણ પ્રભુને મારવા જોતા જરા સંદના દશા ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા ત્યાં પણ પ્રભુને મારવા જોતા જરા સંદના દશા મણિકાજ તો મોહન જુવો ઇન નાથ થી નોખા કર્યા અંતે પ્રભુના પ્રાણને ઓલા ભીલના બાણે હર્યા ઓલા ભીલના બાણે હર્યા અને બધા જ્યારે આટલી બધી સંખ્યામાં આનંદ કરવા માટે મજા કરવા માટે મળ્યા છે એટલે મને ખબર પડે છે અને તમને નથી પડતી એવું કઈ છે નહીં તમે મારાથી સમજદાર છો પણ મને પ્રેમ બહુ કરો છો એટલે તમે હામાં બેઠા છો બાકી તમે ધારો જ ના આવીને બોલી શકો આયા ત્યારે મને ભગવાન શિવ માટે આ ઢેમણ નાગ બિરાજે છે ત્યારે યાદ આવે કેવો છે મારો ભગવાન ભોળોનાથ કાય નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુવ્યાપગ્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ અનિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ તો નિરાકાર મોકાર મૂલમ તુરીયમ અનગિરાજ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ ગુણાગાર સંસાર પારમ નતોહમ આયા આટલી બધી સંખ્યામાં રાણાજી બધા બેઠા છે આન પાછી તમે જોવો ને જગ્યા નથી મળતી એને કહું તૂટે છે યાર હા એટલા માટે મને યાદ આવે કે તું ત્રાસા બજે ઘોર નો બત ગડે જન જન્મ ભૂમિ કો જો દુશ્મન દબાવે અલાઉદ્દીન ખિલજીએ ચડાઈ કરેલી આયા પ્રસંગો આગળ ઉપર કહું તમને આયા અલાઉદ્દીન ખિલજી જ્યારે જ્યારે વિક્રમીઓના ધાડા ઉતરતા હતા હાથમાં ખુલ્લી તરવારીઓ લઈ હિન્દુના મંદિરોને તોડવા માટે ત્યારે કવિઓએ ગીતો ગાયા છે ઇતિહાસની વાતો હમણાં કરું દુહાસન કરીને પણ શું કીધું કે તું રુદ્રાસા બજે ઘોર નો બત ગડે જન જન્મ ભૂમિ કોઈ દુશ્મન દબાવે જંગ જાહિર કરે મર્દ મેદાનમાં ધૂંધ દળન્યાત ધૂણી ધખાવે આયરણ તણા રાગની કાળ હાકલ પડે અને એમાં બાંધવા કાજ વડિયા બોલાવે તે દિવાલ કર જોધણી કોઈ હો જોધણી પ્રજાના સૂર નો થાજ ભેટો એ મારા કાળ જાવેર તો હાથ જહાં ભળે કેમ બેસી રહે આ ભારતી બેટો કેમ બેસી રહે આ છત્રી બેટો કેમ બેસી રહે આ ભારતી બેટો
વાતું એલા હા ભાઈ હા ભાઈ હા એ હા બનાસકાંઠો હા ધરણી ધરના ધામમાં અરે રે મારો ઢાક છે તો ધજાળો સાંભળા સાંભળા હરિવાર હરિવાર ફેરવવા એ તું તો છું માન લે તોય સાંભળા
ભાંગણ અરે ઈ તો વારું કરે વીરવાસરો વીરવાસરો રાખે ભૂત અરે રે મારો કૈલાસ વાળો કાગડા વાળો કાગડા मोरी राखियो ये शिव नंदी के यसवा ये मारो बनास काठो बनास काठो बनास काठो जय 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 धरणीधर जय धरणीधर रणधूरणंका गैर धणंकान गगन गणंका गहरे सा रणधूरणंका गैर धणंकान गगन गणंका गहरे सा હજી નંબરિયા પડે છે ફિલ્મ આખું બાકી છે ઉપાધિ કરતા ને યાર હજી તો મથાળું બાંધું છું યાર આઈથી ભગવાન ભોળાનાથને યાદ કર્યો બ્રહ્મ સમાજ પણ ઘણી બધી મોટી સંખ્યામાં છે અમારે ભાઈ લલિતભાઈ ફણાયા અમારે બેન કિંજલબેન ના ફાધર પણ આ બિરાજે છે એ મને વાત કરતા હમણાં પણ હું આપને વાત આગળ ઉપર ઘણી બધી મારે કરવી છે આઈથી પણ ભગવાન શિવને બે કડીમાં હું યાદ કરું કારણ કે ભગવાન ભોળોનાથ તો દુનિયાનો બાપ છે યાર ઘણા બેટા તૈયારી કરે છે બાપ થવાની પણ બેટા કોઈથી બાપ ન થાય એ તો મારો ભોળોનાથ છે યાર હા સનાતન ધર્મમાં આપણે બેઠા હોય એના માંડવા નીચે ત્યારે મને યાદ આવે છે ભગવાન માટે પછી ગીતો અને છંદો મારે ઘણા ગાવા છે આઈથી પણ કેવો છે ભગવાન ભોળોનાથ રાગરાજ
મહાદેવ મહાદેવ હર હર 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 મહાદેવ મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હું પેલા વંદના માતાજીના બધા ડાયરામાં માતાજીની વંદના કરું, ભોળાનાથના કે આપણા ભગવાન દ્વારકાવાળાને યાદ કરું. જ્યારે જ્યારે સંપ્રદાયના હામાં જ્યારે વાડા પડતા આપણે જોતા હોય હિન્દુ ધર્મમાં, ત્યારે મને તમને દુઃખ થાય કે આપણે બધા હિન્દુ ધર્મમાં જીવીએ છીએ તો આટલા બધા સંપ્રદાયના વાડા કેમ? ભોળાનાથ આમ છે ઓલા આમ છે. એટલે હું ત્યારથી મેં નક્કી કરેલું કે એક એક ડાયરામાં શિવની વંદના કરીશ. આજના દુનિયાના એક એક યુવાનોને ખબર પડે જે પોતાના સંપ્રદાયની લીટી મોટી કરવા માટે બીજાની લીટીઓને ટૂંકા કરે છે, ટૂંકી બનાવે છે, એને ખબર પડે કે દુનિયાનો બાપ તો મારો ભોળોનાથ છે, એથી મોટો ભગવાન બીજો કોણ હોય દુનિયાનું સંચાલન કરવા વાળો. ત્યારે મને યાદ આવે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ મહાદેવ 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 હર હર મહાદેવ. અને હવે ગાવશું બનાસકાંઠાને ગમે એવા ગીતો યાર સાંભળજો. હવે પ્રયાગરાજ બાદ થંબાળું જોરાળા જોધું હુકળે કપિતા વાળા સેડા સાને લાગ માળા બળાકારી સાર દૂધના વડાળા ગાજે બળાકારી જોમ ધારિયાળા પતિ લાયો દાળ પદમાં ઢાર ભાઈ 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 એ આ ઠાકર બાદ થંબાળા જોરાળા જોધું હુકળે કપિતા વાળા સેડા સાને લાગ માળા બળાકારી સાર દૂધના વડાળા ગાજે બળાકારી જોમ ધારિયાળા પતિ લાયો દાળ પદમાં ઢાર સાહેબ. મારે આવું બોલાય નહીં પણ બનાસકાંઠો મને બહુ પ્રેમ કરે છે યાર. કદાચ નો કરે નારાયણને એકાદી ટિકિટ મળે મને જીતાડી દે એવું છે યાર. એટલો મને આ બનાસકાંઠાએ પ્રેમ કર્યો છે યાર. એક એક વ્યક્તિ આમાંથી કોના નામ લો, એક એક સમાજે મને પ્રેમ કર્યો છે. આયા 50 હમણાં મને લાગે છે 500 નોટોનો ઘોળ થવાનો યાર. અને એ તો હું હજી કહું છું 2000 વાળી બંધ થઈ ગઈ, બાકી આયા ધરણીધર દાદો બેઠો છે, ગુલાબી થઈ જાય એમાં બીજી વાત ન યાર. હા, ઈ બનાસકાંઠો છે. આયા ધરણીધર ભગવાન સાંભળજો હાજરા હજુર માગો 20 ને આપે 30. ઈ મારો ભગવાન બિરાજે છે આ ઠીમાના પાદરમાં. ત્યારે આ ડાભી ખંબાળા ધોરાળા દૂધ હુકળે કપિતા વાળા સાડા સાને મેઘ માળા બાળા કારી સાર ઉદરા વડાળા ગાજે બાળા કારી જોમ ધારિયાળા પતિ લાયો દાળ પદમાં ઢાળ. આ ડાયરો કરંતા કે હરિનાદ હાલિયા હુકારકારી દહો દિશા ધારા કાટા લંકર આદુહાર છોડવા ઉઠિયા હામા લંકે સારા દૂધ ભારી જોમ ધારા ધારા બને આવ્યા તો દાર. આ ગીત શું કામ ગાઉં છું અને કોનું ગીત ગાઉં છું તમને પેલા કહી દો એટલે મજા આવશે. હું ઘણીવાર ડાયરામાં બોલતો હોઉં છું, આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. સમાનની વાતમાં કોઈ દી સમાધાન ન હોય આવું મેં નથી કીધું. મારો તમારો બાપ ભગવાન રામે આ જ વાત બોલ્યો તો સમાનની વાતમાં સમાધાન ન હોય. ભગવતી જાનકીનું જ્યારે હરણ થાય અને લંકા ગઢની માથે ચડાઈ કરવા માટે ભગવાન રામે દુષ્ટ મંગળ ફૌજ તૈયાર કરી આખી. તેથી કપિરાજ ભેળા હતા હનુમાનજી અને ભગવાન રામને કીધું તું તમારી આંખમાંથી આહુડું પડવા દઉં તો અંજરીનો જાયો હનુમાન નો કેવા હો. ભાઈબંધ આવા રખાય યાર. ખરા ટાણે ખૂણા ગોતી લેવા ભાઈબંધ રાખતા ને યાર. ટાણું આવે તેથી ટાણું હાચી લઈ મિત્ર છે યાર. હા, પછી તમારું બધું પૂરું થઈ જાય પછી એકચ્યુઅલી મને ફોન કરવો તો ને
કાં તો એમ કે હવે એકચ્યુઅલી લોકેશન આપો, હવે તમે પાછા લોકેશને જાવ એવા ખરા ને, એવા નહીં. હનુમાનજી મહારાજે રામના ખભે હાથ મૂક્યો તો આ લાધા બારોટ નામના કવિએ ગીત લખ્યું છે કે લંકા ઉપર જેથી ભગવાન સોમાનની લડાઈ કરવા માટે ભગવતી જાનકીને લેવા માટે જવા નીકળ્યા, તેથી જુદા જુદા ગીતોમાં છંદોમાં આલાકમાં બારોટ નામના કવિએ છપાખરા ગીતમાં મારા રામનું વર્ણન કર્યું કે લંકાની ઉપર જેથી ચડાઈ કરવા માટે સનાતન ધર્મ જેના નામનું ગૌરવ લે છે ભગવાન રાઘવેન્દ્ર સરકાર ધૂર્ત મંગળ ફૌજ તૈયાર કરી અંજનીનો જાયો હનુમાન ભેળો હતો અને આખી લંકાના કાંગરા ઘેરવા જેથી રાઘવ ઉપડ્યા, તેથી આલાકમાં બારોટ લખે છે આ ગીતમાં કેવો લાગે છે લંકાના પટાંગણમાં દુશ્મનના આંગણામાં મારો રામ. બાદ ખંભાળું જોરાળા દૂધ હુકળે કપીદા વાળા સેના સેન મેઘ માળા બાળા કારી સાર ભૂદરા વડાળા ગાજે બાળા ગારી જોમ ધારી હલા પતિ લાયો દાળ પદમાં ઢાર. કે હરિનાદ હાલિયા હુકાર કારી દહો દિશા ધારા કાટા લંકરા દુહાર લડવા ઉઠિયા આમાં લંકે સારા દૂધ ભારી જોમ ધારા ધારા બને આવ્યા બદાર. અરે સાહેબ આઈથી થોડાક ડગલા તમે આગળ હાલો. આજ પણ હમણાં મારો કાર્યક્રમ હતો રાણાજીબે ડાયરામાં કીધેલું, આજ પણ બીએસએફ ના જવાનો જેના હાથમાં ધૂપેલિયા ફેરવે છે બોર્ડર ઉપર અમારી ભગવતી જગદંબા નડેશ્વરી આજ પણ બનાસકાંઠાની ધરતીને હાજવા બેઠી છે. આજ પણ બોર્ડર સિક્યુરિટી ફોર્સ આઉટ ઓફ સ્ટેટ ના જવાનો આર્મી વાળા જેના ધૂપેલિયા ફેરવે, જેની માળાઓ ફેરવે, તમે એને પૂછો શું કામ ધૂપેલિયા ફેરવો છો તમે? આપણે તો પૂજારી મંદિરમાં પૂજા કરતા હોય, પણ નડેશ્વરીના ધૂપેલિયા આજે બોર્ડર સિક્યુરિટી ફોર્સના યુવાનો જેના ધૂપેલિયા જેની આરતી કરે છે. અને એને મેં કીધેલું પૂછેલું તો એને એમ કીધું કે ક્યારેક તોપું ફૂટવાના દાખલા દુનિયામાં બન્યા છે, ક્યારેક ભરેલી બંદૂકો નથી ફૂટી, તોપું ન ફૂટે, પણ આ ભગવતી બોર્ડર ઉપર ભેળી બેઠી હોય તો પાકિસ્તાનની તેવડ નથી કે આનપા મીટ માંડી કે મારી નડેશ્વરી બેઠી છે આયા નવગણના ભાલે બેહી ગઈ તો ટાણું આવે તા બોર્ડર હાચવા અમારી બંદૂક કે અમારી તોપની માથે જગદંબા નો બેહી જાય. એ અમારો ભરોસો અમારી શ્રદ્ધા છે. ત્યારે મને યાદ આવે એવી છે નડેશ્વરી. ભાઈ આવી સંગઠના પડે તારે વાચારણા બેડો નામરા ભામણા લીયા ધારણી નૂર ચારણી પધારે મૈયા સુધારણી કાવે સારા હિંગ લાજ હાથ માતા હાજરા હજુર. સામધારી ગાતરાળી કાળિકા ભવાની જપા રમેશી અંબિકા દેવી કથા જે ગરાય વડા વડી આશા પૂરા ડુંગ દેસી થડા વાડી માડી નાડી ખુદ લમા ખુદાણી મામાય. વિજયસણી ભાગેશ્વરી દેવી આવડાઈ કાવાવાળી ત્રિશુરાળી ભેડિયાની ભજા પ્રેમ તોતલા બેસરા હોલ કાવળા દેખાય. આ ડાભી ભાઈ આવન જવન ગેલ ખોડિયાર બૂટ હાજી વરણ મુદ્દા રણી ઘરે સેવન નારી વાર આવી એના હુર હુગે આવી એ તો રહે નામ અમાને ભરોહો દેવી તમારો આધાર. બોર્ડર સિક્યુરિટી ફોર્સના યુવાનો એમ કહેતા હતા કે અમારે ભરોહો દેવી તમારો આધાર. આ બોર્ડર ઉપર આ બાજુ પાકિસ્તાન તમે થોડાક ડગલા હાલો તો આજે બનાસકાંઠાની બોર્ડર ઉપર ફેળિયા વાળી નડેશ્વરી માં બિરાજે છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સના યુવાનો એમ કહેતા કે આ ભગવતી અમે ભલે તોપુ લઈને બેઠા હોય પણ તારો ભરોહો હોય તો પાકિસ્તાનના બાપની તેવડ નથી કે અમારી સામે મીટ માંડે બોર્ડર ઉપર તું બેઠી છો આયા રખોપા કરવા માટે. ત્યારે પ્રગરાજ
કાયમ ડાયરામાં ગાતા હોય છે એટલે ઘણા ભણેલા ને એવું થતું હોય બહુ જાજુ ડિગ્રી ઉપર ડિગ્રી લીધી એની વાત છે સમજદાર માણાની વાત નથી સમજદાર માણા ઠપકો ખૂણામાં આપે અણહમજુ માણા ઓછી બુદ્ધિ ના હોય ને એ જાહેરમાં એની બુદ્ધિનું પ્રદર્શન કરે ડાયો માણા હોય ને તમારી ભૂલ થઈ જાય તો તમને એક બાજુ બોલાવીને કે તારી ભૂલ હતી જોજે બીજી વાર થાય નહીં પણ અધૂરા ઘડા છલકાતા બહુ જાજા હોય એને જાહેરમાં અપમાન કરવાની ટેવ બહુ હોય એટલા માટે હું તમને હૃદયથી કહું છું આયા મારે જે ગીત ગાવું છે તમારી સામે આઈથી ઘણા સમયથી હમણાં હું ડાયરામાં બહુ ઓછું બોલું છું ઘણા સમય પહેલા હું બોલતો તો આયા મારે જેડી ભરડવા આયા મારે રણજીતસિંહ મેં કીધું એમ નામ લેવા બેવું તો ટીવી ગોહિલાએ બહુ જાજા ઓળખીતા છે અને બધોય સમાજ છે 18 વર્ષ છે સરદાનું ભાતું લઈ સરદાના વિષયમાં કોઈ દી પુરાવાની જરૂર ન હોય આ ધરણીધર દાદો જે ઢીમાના પાદરમાં મુછાળો ભગવાન બેઠો છે તમે જ્યાં પણ ભગવાન દ્વારકાવાળાની મૂર્તિ જોઈ હોય રાધા કૃષ્ણનું મંદિર હોય ભગવાન રાધાજીની યાર ભગવાન કૃષ્ણની મૂર્તિ હોય બોડણાના ગાડે ભગવાન બેઠો દ્વારકા વાળો તમે શ્રીનાથજી વયા જાઓ નાથપારા વયા જાઓ તો ન્યાય ભગવાનની મૂર્તિ છે દુનિયાના કોઈ પણમાં તમે વયા જાઓ ભગવાન કૃષ્ણ બિરાજે છે પણ સાહેબ બનાસકાંઠાની ધરતીમાં ઠીમાના પાદર સુધી આવ્યો મારો મુછાળો ભગવાન હાજરા હજુર ઠીમામાં ધરણીધર બિરાજે છે જેને મૂછ આપી છે મુછાળો ભગવાન કીધો છે અને આવો બાપ બેઠો છે અને હાચા ભાવથી પડકારો કરો ને ઢીમાના પાદરમાં હામાં હોકારા ન આપે તો ધરણીધરને સાહેબ દુનિયા ઓળખે નહીં અને એથી બાજુમાં ઇતિહાસ મારે તમને કેવો છે અહીંથી દુઆસન પૂરા કરીને ઢીમણ નાગ જે છે એનો પણ એક જબરદસ્ત ઇતિહાસ છે ઢીમાના પાદરમાં વિજ્ઞાન જે ઘટનાનો ઉકેલી હકે ઈ પરચા આયા આ ઢીમણ નાગ અને ધરણીધર મહારાજ સાંભળ્યા એ પરચા પૂર્યા છે આ ધરતી ઉપર ત્યારે તમારા એક એક ના મગજમાં ગીત મારે સંભળાવા છે ઉતારવા છે શું કામ કે નાલંદા વિદ્યાપીઠમાં જેથી મોહમ્મદ બખ્તિયારે ચડાઈ કરી 250 ઘોડા લઈને તેથી ખાલી 250 ઘોડેસવાર મોહમ્મદ બખ્તિયારના અને નાલંદા વિદ્યાપીઠમાં 10,000 વિદ્યાર્થી 1,000 સ્ટુડન્ટ હતા અષ્ટાવધાની હતા સત્તાવધાની હતા પણ સાહેબ સ્વામી સચ્ચિદાનંદ બનાસકાંઠાની ધરતીને પણ એનું ગૌરવ છે સ્વામી સચ્ચિદાનંદને વીરતા પરમો ધર્મ એમ કહેતા હતા જેમાં વીરતા ન હોય જેમાં ખમીર ન હોય એ આ દેશની સંસ્કૃતિનું ધર્મનું રક્ષણ રાણાજી ક્યારે કરી ન શકે મોહમ્મદ બખ્તિયારના 250 ઘોડા આવ્યા અને તરવારના ઝાટકે 11,000 ને મારીને વયા ગયા તેથી આવા સપાખરા સાંભળ્યા હોત તો મને એવું લાગે છે કે મોહમ્મદ બખ્તિયારની બોટીનું બારી કાઢી નાખે એમાં બીજી વાત ન હોય ધર્મની માથે આણ આવે ત્યારે
सुपे घर मांगन आयो आई जन जन नारी को नैन सुपे नई प्रीत सुपे नई पीठ दिखायो कवि गान पहन सुन सा अखबारिया कर्म सुपे नई बबूता लगायो कर्म सुपे नई बबूता लगायो पढ़ो जय जय नरेश्वरी जय नरेश्वरी हरा खबर निर्कदनार प्रवाण प्रवाण निर्जर यन निकट मुकुट सिर सवारन में गणराव पर फरार परार पद गुगर रंग भर सूंदीर श्याम रमे मारो रंग पर सूंदीर श्याम रमे मारो रंग पर सूंदीर श्याम रमे मारो रंग भर सूंदीर તમે મારા દેવના દીધેલ છો ઘણાજી દેવના દીધેલા હોય જ આવો પડકારો કરી શકે ને યાર એટલે ભગવાન ધરણીધરના ખોળામાં ભગવાન ધરણીધરના સાનિધ્યમાં બધાએ મારે એકાદા બે નવા પ્રસંગની વાત કરવી છે તમારી સામે બહુ જાજા કિલોમીટર કાપીને બનાસકાંઠા આવ્યો છું એટલે વાત સાંભળજો પછી તમને ગમે ગીતો છંદો બધી વાતો અહીંથી કરીશ પણ થોડોક ઇતિહાસ જેના સાનિધ્યમાં હું તમે બેઠા છી જેના એક જબરજસ્ત મંદિરના નેજા નીચે હું તમે બેઠા છી જેના નેજા નીચે હું તમે બેઠા છી એ ધરણીધર ભગવાન સાંભળ્યો બિરાજે છે ઢીમાના પાદરમાં અને એથી આગળ કહું તમને બે ડગલા બાજુમાં ઢીમણ નાગ બિરાજે છે આજ પણ જેનું શિખરબંધ મંદિર આપને જેની ધજાયું આપે ફડાકા મારે છે ઇતિહાસની વાત તમને જો ટૂંકમાં કવાઈ હતી તો ઇતિહાસ એવો છે ઢીમાના પાદરમાં ધરણીધર ભગવાન શું કામ ક્યારે આવ્યા ઢીમણ નાગ કોણ હતા તો સાહેબ ઢેમણ મહારાજ જેની પૂજા કરતા જેની અર્ચના કરતા આમ તો વારાહીપુર કહેવાતું આ ધીમા છે એનું પહેલું નામ વારાહીપુર હતું અને એમાં પૂજા થતી હતી અર્ચના થતી હતી સેવા કરતા માદલા તળાવ છે આજ એ આ ભગવાન શેષનાગ ભગવાન નાગ દેવતાની પૂજા કરતા હતા ઢેમણ મહારાજ વશિષ્ઠના કુળના બ્રાહ્મણો ઇતિહાસ એનો સાક્ષી છે કે પૂજા કરતા હતા એની અર્ચના કરતા હતા એમાં ભગવાન નાગ દેવતા પ્રસન્ન થયા
ત્રણ ફેણવાળી મૂર્તિ જે નાની એવી હતી, એ ત્રણ ફેણવાળી મૂર્તિ છે એ ઢેમણ મહારાજને આપી દીધી. ઢેમણ નાગજાય બિરાજે છે. જે મંદિર છે એના ઇતિહાસની તમને શોર્ટ એન્ડ સ્વીટમાં વાત કરું તો જેની પૂજા થતી હતી, જેની અર્ચના થતી હતી, મેં કીધું એમ હાંજ પડે ને જેને આડી વાટના દીવા થતા હોય, ધૂપેલી આમ ફરતા હોય ને ભગવાન મંદિરમાંથી હામો હોકારા દેતો હોય. શ્રદ્ધાના વિષયમાં પુરાવાની જરૂર ન હોય. કુરુક્ષેત્રના મેદાનમાં જેથી લડાઈ હાલતી હતી, ટીટોળી પડકારા કરતી હતી. ઘમંડસાર યુદ્ધ હતું. 18 એક્શનની સેના ભેળી થયેલી. એક બાજુ 11 એક્શનની સેના હતી, એક બાજુ તમે જાણો છો 7 એક્શનની સેના હતી. આવા યુદ્ધમાં જો ટીટોળીનો અવાજ મારો ભગવાન દ્વારકા વાળો સાંભળ્યો, સાંભળતો હોય તો મારી તમારી અરજ ન સાંભળે મંદિરમાં એવું બને ખરું? પણ વિશ્વાસ નથી એટલે ભગવાન કે મારાથી તમારાથી છેટો ફેડ્યો છે. પણ જેની પૂજા થતી હતી, જેની અર્ચના થતી હતી, ઢેમણ મહારાજ હતા, રાયગર બ્રાહ્મણ હતા પોતે, અને એમાં ભગવાન નાગદેવતા પ્રસન્ન થયા અને ત્રણ ફેણવાળી મૂર્તિ છે એ આપી. ત્રણ ફેણની મૂર્તિ હતી, એની સેવા અર્ચના પૂજા થવા માંડી. વર્ષો વ્યા ગયા વાતને. ઢેમણ મહારાજ ઉપરથી ઢેમણ નાગ જેને મૂર્તિ આપી હતી, જેના ઉપર પ્રસન્ન થયા, જેની ભક્તિ જોઈ અને જેના ઉપર ઓળઘોળ ભગવાન થઈ ગયા નાગ દેવતા, એટલે ઢેમણ મહારાજ ઉપર એના નામ ઉપરથી ઢીમણ નાગ તરીકે ઓળખાણા. અને હવે સાંભળજો, રાજસ્થાનની ધરતીમાં ઝાલોરથી માંડી અને એક એક પછી રજવાડા ઉપર ચડાઈ કરતો 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 અલાઉદ્દીન ખિલજી નીકળે છે. રાજસ્થાનમાંથી ઝાલોરમાંથી અલાઉદ્દીન ખિલજી નીકળ્યો પોતાની દૂત મંગળ દરિયા જેવી ફૌજ લઈ. પાટણ જવાના રસ્તા માટે જ્યારે નીકળતો હતો, હાલતા હાલતા બનાસકાંઠાની ધરતી વારાહીપુર મેં આપને કીધું આયા, ત્યાં મોટું મંદિર હતું. એ શિખરબંધ મંદિરને તોડવા માટે જેથી અલાઉદ્દીન ખિલજીએ 1353 માં ચડાઈ કરેલી. આ બનાસકાંઠાની ધરતીમાં જે પાદરમાં હું તમે હિમાળામાં બેઠા છી, ત્યાં વિધર્મીઓના ટોળા ઉતર્યા. દરિયા જેવડી ફૌજ વિધર્મીની હતી. 1353 માં આ ચડાઈ કરવામાં આવી. અને ચડાઈ કરવામાં આવી તો પેલું મંદિર તો તોડી નાખ્યું વારાનું, મૂર્તિ ખંડિત કરી નાખી. પણ જ્યાં ઢીમણ નાગ આજ પણ બિરાજે છે મંદિરમાં, જે ભગવાન બિરાજે છે એ ઢીમણ નાગનું મંદિર હતું. એના શિખર માથે અલાઉદ્દીન ખિલજીના માણસો આમ ઘા કરવા જાય. ત્યાં તો ઇતિહાસ તમે જાણો છો, આ ધરતીના માઠોડા બધા છો, પણ હું જાણું છું એટલું તમને કહી દઉં. તેથી મંદિર માથે શિખર માથે અલાઉદ્દીન ખિલજીના માણસો વિતર્મીઓ આમ ઘા કરવા જાય. સાંભળજો, ઢીમાના પાદરમાં કેવો ભગવાન બેઠો છે. ઇતિહાસ એનો ગવાહ છે, ઇતિહાસ એની સાક્ષી પૂરે છે. ખાલી ભરોહો મૂકજો, દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી યાર. એ પાદરમાં તમારા બેઠો છે આ ધરણીધર ડાડો અને ઢીમણ નાગ. અલાઉદ્દીન ખિલજીની દરિયા જેવી ફૌજ હતી, ઝાલોર ભાગી આવી અને મંદિર ઉપર શિખરો ઉપર જ્યારે આમ પ્રહાર કરવા જાય, તોડવા જાય, ત્યાં તો શિખરમાંથી ઢીમણ નાગનું જે મંદિર છે એમાંથી મોટા મોટા ભમરા ઉડ્યા અને અલાઉદ્દીન ખિલજીની આખી ફૌજ જે હતી, જે આખી વિધર્મીઓની ફૌજ હતી, એના ઉપર એક એક ભમરા જ્યારે ઉડવા મંડ્યા અને અલાઉદ્દીન ખિલજીને ખબર ન રહે કે હવે આ શિખર અમારાથી તૂટે. એ દરિયા જેવી ફૌજને અલાઉદ્દીનના પાદરમાંથી ભાગીને જવું પડ્યું હતું. અહીં ઢીમણ નાગ બેઠો છે, કોના બાપની તેવડ છે કે અમારા શિખર ઉપર કોઈ ઘા કરી જાય. એક એક ભમરા નીકળ્યા અને આખી ફૌજને ભાગછૂટ થઈ ગઈ. જે માલ પોતાના માલ માટે, પોતાની જાન માટે આ ગામ છોડી નીકળી ગયેલા, એને થોડા સમય પછી ખબર પડી કે અલાઉદ્દીન ખિલજી ઢીમણ નાગના મંદિરના શિખરને તોડવા માટે જાય અને મોટા મોટા ભમરા શિખરમાંથી ઉડ્યા અને આખી ફૌજને ભાગવું પડ્યું. બનાસકાંઠાની ધરતીમાંથી આ પરચો ભાળીને અલાઉદ્દીન ખિલજી જેવાને અહીંથી ભાગવું પડ્યું. ત્યારે બધાય પાછા આવ્યા કે પરચાધારી તો આપણો બાપ પાદરમાં બેઠો છે, હવે આપણે ક્યાંય ભાગવાની જવાની જરૂર નથી. ઈ ઢીમણ નાગાય બિરાજે છે. અલાઉદ્દીન ખિલજીને જવું પડ્યું પાછળ. અને બીજી વાત સાંભળજો, આ પટેલો પણ બધા છે, મેં ઇતિહાસ વાંચ્યો છે એની વાત આપને કહું. મંદિર તોડી નાખ્યું અલાઉદ્દીન ખિલજીએ, શિખર તોડ્યું અને જે મૂર્તિ હતી વારાની, એની જાગમાંથી ભગવાન ભોળાનાથનું, હવે જાણો છો આયા જાંગેશ્વર મહાદેવ બિરાજે છે, એની સ્થાપના થઈ. પણ એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 125 વર્ષ હવા વર્ષ સુધી મૂર્તિ ખંડિત કરી નાખી. બીજી મૂર્તિ બેહારવી પડે આપણા હિન્દુના શાસ્ત્રના, આપણા સનાતનના નિયમ પ્રમાણે. અને હવાહો વરા સુધી એ સિંહાસન ઉપર શાલિગ્રામની પૂજા કરી છે. મંદિર ખંડિત કર્યું અલાઉદ્દીન ખિલજીના માણસોએ, વિધર્મીઓએ. ત્યારે એ સિંહાસન માથે શાલિગ્રામની મૂર્તિ મૂકીને 125 વર્ષ સુધી જેની પૂજા અર્ચના કરી. વર્ષો વ્યા ગયા. હવે સાંભળજો, મુસાળો ભગવાન કેમ બેઠો છે આયા. અડધી રાતનો મદર ભાગેલો, ટમરા ત્રમ 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 ટમરા બોલવા માંડેલા. અને આવા ટાણે ધરણીધર મહારાજ સાહેબ સપનામાં આવે છે, રુદા ભગતના સપનામાં આવે છે. અને સપનામાં આવ્યો ભગવાન
અને એટલું કીધું રુદા ભગત વ્યાજ વારી વલ્લભના ડુંગરાની ગાળીઓમાં વાસાવાડા અને વાસાવાડામાં હું શું મને લેવા માટે તમે આવો મારે ઢીમા આવવું છે અને આવું સપનું જ્યારે આવ્યું રુદા ભગતને કે મારે ઢીમા આવવું છે મને લેવા માટે આવો આ થોડા ઇતિહાસની વાત કરું છું તમને આ પાદરમાં આપણે જેના સાનિધ્યમાં આવડા મોટા કથા મંડપથી આપણે મળ્યા છીએ તો એ પરંપરાની એકાદી વાત થઈ જાય તો મને મજા આવે જે ડાયરાના માધ્યમથી આપણે મળ્યા છીએ વાત કરું છું આપને રુદા ભગતના સપનામાં ભગવાન આવ્યો સાંભળજો સાયન્સ નથી ઉકેલતું આ ઘટનાને જ્યાં શ્રદ્ધા હોય જ્યાં ભરોહો હોય ત્યાં તો ભગવાન ઝેરના ઘૂંટડા પીવા આવ્યો છે એ દાખલા તમે નહીં જોયા છે ઝેર પીધા છે ભગવાને દ્વારકા વાળાએ અને તેથી રુદા ભગતના સપનામાં આવી અને એટલું કીધું કે વાસાવાડા આવી જાઓ મારે તમારી હારે આવવું છે તેથી રુદા ભગત એટલું કહે છે પ્રભુ હે હામળિયા હે ધરણીધર મહારાજ તને લેવા માટે મારે આવવું પડે તો મારી આગળ ક્યાં વાહન હતું મારી આગળ ક્યાં તને લાવવા માટે કાંઈ હતું અને તેથી આ મૂસાળો ભગવાન ધરણીધર સપનામાં રુદા ભગતને એટલું બોલાતા સાંભળી લ્યો ભગત તમારા ન્યા ગાયને ન્યા બે તમારા ઘરે ગાય છે એ ગાય બે વાસરડાને જન્મ આપશે અને બેને ચંદનના તિલક કરેલા હોય તો માનજો ધરણીધર દાદો તમારી ભેળો છે હું સપનામાં આવીને તમારી યારે વાત કરું છું તમારા ફળિયામાં તમારા આંગણામાં જે ગાય છે એ ગાયને બે વાસરડા આવે અને એને કપાળમાં ચંદનના ટીલા કર્યા હોય તો માનજો ધરણીધર મૂછાળો ભગવાન ભેળો છે સાંભળ્યો કે દાદા પછી કે 6 મહિના જવા દેજો 6 મહિના જવા દેજો ઘણાની કહેવત છે ઘરની ગાના બળદ ન હોય પણ સાંભળજો સાંભળ્યો બોલ્યો છે કે 6 મહિના જવા દો એ નાના નાના વાસડા થાય બળદ નથી બનાવવાના અને વાસરડાના ખંભે ધોહરું મૂકી દો અને ગાડું લઈને વયા આવો રુદા ભગત હું તમારી હારે આવવા માટે ઢીમા તૈયાર છું હવે આ તો જીવાન દીધી કે તમારી ગાય વિહાય એના બે વાસડા આવે એને ચંદનના તિલક કપાળમાં હોય તો માનજો ધરણીધર બોલ્યો છે રુદા ભગતને એમ થયું કે આ તો ભગવાન છે સપનું સાચું હોય તો મારે જોવું છે પરમાણ મારે જોવા છે સાહેબ થોડાક સમયમાં આંગણામાં ગાયે બે વાસડાને જન્મ દીધો જેમ ભગવાને આવીને કીધું સપનામાં ધરણીધર મહારાજે એમ બેને ચંદનના તિલક કપાળમાં જોયા રાણાજી ચંદનના તિલક જોયા કપાળમાં એટલે નક્કી થઈ ગયું મારો ભગવાન છે તો ખરો મને સપનું ખોટું નથી આવ્યું મારો સાંભળ્યો છે આયા અને હવે સાંભળજો 6 મહિનાના બે વાસરડા 6 મહિનાના વાસરડા થયા એટલે પોતાના ભાઈબંધને કીધું ગદાધર એનો ભાઈબંધ હતો ગદાધર એને કીધું કે હાલો આપણે જાવું છે મને સપનું આવ્યું હતું શ્રદ્ધાવાળા માણસો આવું માને અને શ્રદ્ધા એને ખબર ન પડે કે આવું બને ખરું ઢીમાના ઇતિહાસની તમને વાત કરું છું મને સપનું આવ્યું અને સપનામાં મને કીધું વાસાવાડા આવી જાઓ અને હું તમારા ભેળો આવવા માટે તૈયાર છું આ વાસરડા આવ્યા કપાળમાં ચંદનના તિલક હતા તો હવે ગાડું જોડવું પડશે ટૂંકમાં વાત કરું ગાડું જોડ્યું ગાડું જોડી અને બે ભાઈબંધ રુદા ભગત આ પાદરમાંથી અને એનો ભાઈબંધ જીવ જેવો પોતાનો ભાઈબંધ ગદાધર આ બે જણા ગાડું લઈને ધીરા 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 હાલતા થઈ ગયા હાલતા 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 વાસાવાડા પૂગ્યા પણ મૂર્તિ ગોતવી ક્યાં ધરણીધર દાડો બેઠો ક્યાં છે ક્યાં ભગવાન છે આ સાંભળ્યો એક દી બે દી 3 દી ગોતતા 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 ભગત થાકી ગયા એમાં એક દી રાતે નીંદર આવી ગઈ ભગતને કે મને ભગવાન સપનામાં આવ્યો અને કાલ ગામમાં પાછો જાવ મારે વાતું કરે દુનિયા અને દુનિયા એમ કે આ તો ઢોંગીલો લાગે છે આ તો ખોટું બોલતો લાગે છે હે દ્વારકા વાળા હે મુરલીધર મહારાજ મારા પારખા તો નથી લેતો ને એ અડધી રાતનો જ્યાં મજર ભાગ્યો મૂર્તિ ગોતવા નીકળેલા રુદા ભગત અને તેથી આ ઢીમાના પાદરમાં બેઠો ભગવાન પાછો સપને આવ્યો કે રુદા ભગત તમે તો મારા ભગત છો અને ભગત માટે તો ઝેરના ઘૂંટડા ભગવાને પીધા છે ટાણું આવ્યું તેથી નરસિંહ મહેતાને મામેરા પૂર્વા સાંભળ્યો બનીને આવ્યો છું અને ટાણું આવ્યું ને તેથી ધાંગધ્રાની જેલમાં સહી કરવા હું જ આવ્યો છું મુંજાતા નહીં નીંદર ઉડી જાય તમે જાગી જાઓ તો રુદા ભગત તમે જ્યાં હુતાશો જ્યાં તમારી પથારી છે ત્યાંથી 125 ડગલા આગળ 1 2 3 4 5 એવા હવાહો ડગલા આગળ હાલો એક ઝાડી છે પાંદડા પડ્યા છે એને આઘા કરજો વેલાને હું તમારી હારે આવવા માટે તૈયાર છું આંખ ઉઘડી ભરોસો હતો વિશ્વાસ હતો મારો ભગવાન મારી યાર ખોટું બોલે નહીં રુદા ભગત ઉભા થયા અને હવાહો ડગલા આગળ હાલી અને જ્યાં ઝાડી આમ વેલા આઘા કર્યા ત્યાં તો મુસાળો ભગવાન જાય સામળિયાની મૂર્તિ છે ભગવાન હામાં દર્શન આપ્યા હો
અને રુદા ભગતને કહું મડી તૂટવા કે મારો ભગવાન આવી ગયો, મારો ભગવાન આવી ગયો, મારો ભગવાન આવી ગયો. ધરણીધર મૂંઝવણ ક્યાં છે હવે સાંભળજો. બે જ ભાઈ બંધ હતા એટલે આવડી મોટી મૂર્તિ મારે ઉપાડવી કેમ, લઈ કેમ જાવી, ગાડામાં મૂકવી કેમ? રુદા ભગત અને આયા ગદાધાર બે મૂંઝાણા કે આ મૂર્તિ કેમ મૂકવી મારે. હે પ્રભુ દયા કર, હે નાથ, હે દયાળુ. પણ જ્યારે જ્યારે ભક્તોને જરૂર પડી ને તેથી ભગવાન એક તુલસીના પાંદડે તોળાઈ ગયો છે. અને તેથી મુસાળા ભગવાને એટલું કીધું તું જેમ ફૂલ હોય એવો હળવો વજન કરું છું, મૂર્તિ ઉપાડીને મૂકી દો ગાડામાં. અને તેથી મુસાળા ભગવાનની, ધરણીધર મહારાજની એ મૂર્તિ છે એ આયા રુદા ભગતે ઉપાડીને ગાડામાં મૂકીને ગાડું ધીરું 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 ધીમા હામું હાલતું થઈ ગયું. આ બાજુ ધીમા હામે ગાડું હાલતું થઈ જાય. રસ્તામાં સિરોહી સ્ટેટ આવે છે, સિરોહી ગામ આવે અને સિરોહીમાં ખબર પડી કે ગાડામાં કોઈ મોટી મૂર્તિ લઈ અને ઢીમા બનાસકાંઠામાં જાય છે. એટલે એને કીધું જવા ન દેતા, રોકી લો ગાડાને અને એને કહો કે જે મૂર્તિનો વજન છે ભારોભાર તમારે હોનું દેવું પડે અમને, અને જો એટલું હોનું આપો તો જ અમારી હદમાંથી તમારું ગાડું આ મૂર્તિ લઈને જવા દે ઢીમા સુધી, બનાસકાંઠામાં બાકી ન જવા દે. રાજના માણસોનો હુકમ હતો, આડા ઉભા રહી ગયા. આ તો ભગત હતા, રુદા ભગત હતા. એને ધરણીધર મહારાજને વળી યાદ કર્યો કે મુસાળા ભગવાન તમે સપનું આવ્યું તમને લેવા માટે ગાડું જોઈને આ આવ્યો, અને જેમ બોડાણાના ગાડે ભગવાન દ્વારકા વાળો બેઠો એમ તું મારા ગાડે બેઠો. અને રાજાના માણસો ગાડું ઊભું રાખે મારી આગળ ક્યાં હોનું હતું, આ મૂર્તિ ભારોભાર હોનું હતું ક્યાં મારી આગળ, હું શું આય મૂકું. અને તેથી ભગવાન મુસાળાએ કીધું તું ઉપાધિ કરવાની જરૂર નથી રુદા ભગત, તમારા કાનમાં જે ઠાંસીઓ પહેરેલો છે ને હોનાનો એ કાઢીને મૂકી દો ત્રાજવામાં, મૂર્તિ ભારોભાર કરી દો, માનજો હું ધરણીધર તમારી ભેળો હાલું છું. અને તેથી આ કાનમાં પહેરેલો રુદા ભગતનો હોનાનો જે ઠાંસીઓ હતો એ ઠાંસીઓ કાઢી અને સિરોહી મહારાજા સ્ટેટ હતા, જે પોતે રાજા હતા, એને માણસોને કીધું કે અમે તૈયાર છીએ પણ મારા ધરણીધરને મારે ઢીમાના પાદર સુધી લઈ જવા છે. કે તો તમે એક કામ કરો, આ મૂર્તિની ભારોભાર હોનું મૂકો આયા. તો એમને એમ હતું રાજને કેટલું હોનું આવે, તેથી કાનમાંથી ઠાંસીઓ કાઢી અને હોનાનો જે ઠાંસીઓ હતો એ ત્રાજવામાં મૂકી અને આ બાજુ ભગવાન ધરણીધરની મૂર્તિ મેલી અને કીધું જોખી લ્યો, માપી લ્યો. સાહેબ એક કાનમાં પહેરેલો નાનો એવો ઠાંસીઓ હતો અને ભગવાનની મૂર્તિ હારવાર સાહેબ પરચા તો ન્યાથી ચાલુ થઈ ગયા હતા ધરણીધરના. ભરોસો તમે રાખજો, તમને કહું છું પરચા તો ન્યા માર્ગમાં ચાલુ થઈ ગયા હતા. ધરણીધર આવે છે ઢીમાના પાદર સુધી, કાનમાંથી કાઢેલા ઠાંસિયા ભારોભાર ભગવાનની મૂર્તિ થઈ. અને આ બાજુ રાજાએ કીધું કે હવે એક કામ કરો, તમે ઠેર ઢીમાના પાદર સુધી ભેળા જાઓ અને ધરણીધર દાદાની આ સામળિયાની મૂર્તિ ઢીમા ફૂગે ત્યાં સુધી આને ઊની આંચ નો આવી પડે. રાજના માણસો ભેળા હાલ્યા અને ગાડું ધીરે 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 બનાસકાંઠાની ધરતીમાં આ ઢીમાના પાદરમાં એ ગાડું ફૂગ્યું. રુદા ભગતનું ભાઈઓ બે વાસરણા હાલે ભગવાન મૂર્તિ, ભગવાનની મુસાળા ભગવાનની મૂર્તિ આવી. ન ભૂલતો આવું તો 1477 જ્યારે ભગવાનની મૂર્તિ આવી ઢીમાના પાદરમાં, ત્યારે 1477 આ મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ મંદિરની પહેલી પ્રતિષ્ઠા 1477 કરવામાં આવી. અને આજ પણ આ શિખરમાં 52 ગજની ધજાયું ફડાકા મારે છે. અને હજી કોઈ બનાસકાંઠાની ધરતી સામે મીટ માંડે અને મારો મુસાળો આમાં ડગલા નો ભરે તો ઢીમાના પાદરમાં ધરણીધર નો કહેવાય. આ ભગવાન બેઠો છે આયા, આ ભગવાન બિરાજે છે આયા. એટલે મેં ઇતિહાસ તમને આ ખાલી ટૂંકમાં કીધું કે આ ધરણીધર દાદો અને ઢીમણ નાગાય બેઠા છે. આ એનો ઇતિહાસ છે. આવી પરંપરાને જ્યારે આપણે ઉજળી રાખી છે ત્યારે મને અહીંથી ગીતો અને છંદો, પણ મારે જે વાત આપને કરવી છે પણ એ પેલા યાદ આવે છે મને. સાંભળ્યો બેઠો છે ત્યારે ક્યાંજી દેવ મારો દ્વારકા વાળો રાખતો હવની લાજ રે, ઈ તો રાખતો હવની લાજ. ઢેમા વાળો કયો, દ્વારકા વાળો કયો, એને બધાની લાજ રાખી છે. કેવી લાજ રાખી છે શબ્દો સાંભળજો. ક્યાંજી દેવ મારો દ્વારકા વાળો રાખતો હવની લાજ રે, ઈ તો રાખતો હવની લાજ. જય જય વાલીનાથ. દેવયા
રાખતો હવને ખરે ટાણ ખબરું લેવા માધવ હવે આવજો વેલા ખરે ટાણ ખબરું લેવા માધવ હવે આવજો વેલા ₹21,111 વીપી આંગડિયા થરાદ હસ્તે પ્રવીણસિંહ તથા દશરથસિંહ રાજપૂત એમના તરફથી આવે છે જોરદાર તાળીઓથી એમને એકવાર વધાવી લેજો ઢોલ ગાડું ક્યાં મનડું બહુ મુંજાય રે મારું મનડું બહુ મુંજા વાગી હરણાયું ઢોલ ગાડું ક્યાં મનડું બહુ મુંજાય રે મારું મનડું બહુ મુંજા મામેરા હેતથી ભર્યા આખું મારી નીરું ભર્યા ભરિયા આખું માયું નીરું ભર્યા જય વાળીનાથ જય વાળીનાથ झील जो बेवड़ गाल रे शिवा झील जो बेवड़ गाल आज माता लत झूमियूं रे तम झील जो बेवड़ गाल रे शिवा झील जो बेवड़ गाल काले तारा मोडड़ा माथे तू आधार तोप मंडा से काले तारा मोडड़ा माथे तू आधार तोप मंडा से तारा रा 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 तारा रा 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 तारा रा रा तारा रा वार्ता कही दू पेट में पोटी सांभळेली शिवे राम लक्ष्मण नी वात संस्कार माना उदर माथी बाळक लईने जन्मे छे तमे जाणो छो हुई जाणो छो
એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ કેટલા ક્રાંતિકારીઓ હતા ભારત દેશમાં. 2800 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું અને 2800 વર્ષના શાસનને મૂળિયા ઉખેડવા માટે 7,32,000 ક્રાંતિકારીઓ પોતાના ખોળિયા ખાલી કરી દીધા. એક બે નહીં, ત્રણ ચાર નહીં, આયા 11,111 મહિન્દ્રા ટ્રેક્ટર વાવથરાદ એમના તરફથી આવે છે. હસ્તે કરશનભાઈ રાજપૂત જોરદાર તાળીઓથી અમને વધાવી લેજો. સાંભળજો, ક્રાંતિકારીની વાત કરું છું તમને અહીંથી કે 1 2 3 ને 7,32,000 ક્રાંતિકારીઓ પોતાના ખોળિયા ખાલી કરી દીધા ભારતને આઝાદ કરવા માટે. તે અંગ્રેજોએ અહીંથી વિદાય લીધી છે. અંગ્રેજો એમને હારી હરાદે નથી ગયા અહીંથી. અને એમાંનો એક ક્રાંતિકારી, આ વાત તમને કરી દો, આજ આ ક્રાંતિકારી ધરતી છે ત્યારે મને યાદ આવે છે કે એક ક્રાંતિકારી પ્રતિજ્ઞા લીધેલી કે મારો ભારત આઝાદ ન થાય ત્યાં સુધી જપવાનો નથી. સાહેબ અને અંગ્રેજ હુકુમતે 1 દેશ 2 દેશ 3 દેશ નહીં 32 દેશની તડીપારનો ઓર્ડર આપ્યો હતો કે 32 દેશમાં એને નો એન્ટ્રી જવાનું નહીં, ક્યાંયથી એને નીકળવાનું નહીં એમાં. પણ ટૂંકી વાત કરું, ક્રાંતિકારી હતો કોણ અને કેવી એની પ્રતિજ્ઞા હતી સાંભળજો. ભારતમાં આવા ક્રાંતિકારીઓ જન્મ્યા ને તયા ભારત દેશમાં હું તમે બધા આ મોજ કરી છે, આપણે બધા આઝાદ છીએ. હવે પાછા ગુલામ ન થઈ જાય એની તમારે મારે કાળજી રાખવાની છે. હવે સાંભળજો, 32 દેશમાં ન જવાની તડીપારનો ઓર્ડર આપ્યો, કીધું 32 દેશમાં નહીં જવાનું. પછી અને ઈ માણસે ઇંગ્લેન્ડમાં લંડનમાં પોતાનું બેંકમાં એક ખાતું ખોલાવ્યું. આ ક્રાંતિકારીએ લંડનની બેંકમાં ખાતું ખોલાવ્યું અને એમાં એને એમ કીધું હું મરી જાઉં, આ દેશ માટે મારું ખોળિયું ખાલી થઈ જાય તો મારી અસ્થિને તમારી બેંકમાં રાખજો, આ ખાતામાં મારી અસ્થિ મૂકી દેજો. મારો પરિવાર લેવા માટે નહીં આવે, કદાચ ઘરેથી કોઈ લેવા માટે ન આવે તો મારી અસ્થિને આ બેંકમાં મેલી દેજો. તો કોઈ કીધું કે પછી કરવાનું શું, તમે તો વયા જાઓ. તો તમારી અસ્થિ બેંકમાં પડી હોય લંડનની બેંકમાં, તો પછી કરવાનું શું? અને તેથી ક્રાંતિકારીને કેટલો ભરોસો છે ભારતના યુવાનો ઉપર, પોતાના દેશ ઉપર અને પોતાના વિશ્વાસ ઉપર કેટલો ભરોસો એ માણસને છે. એને એમ કીધું તું ગોરા અમલદારને લંડનમાં કે મારી અસ્થિ તમારી બેંકમાં મૂકી દો અને સ્વતંત્ર ભારતનો કોઈ પણ નાગરિક આવે, હું તો મરી જવાનો દેશ માટે, હિન્દુસ્તાન માટે, એની મને પરવા નથી, પણ સ્વતંત્ર ભારતનો કોઈ નાગરિક આવે, કોઈ માણસ આવે, કોઈ જ્ઞાતિ નહીં, તો એને મારી અસ્થિ આપી દેજો ને એને કહી દો જે વિધિ થાય હિન્દુસ્તાનમાં કરી નાખે. લંડનની બેંકમાં ખાતું ખોલાવી અને પોતાની અસ્થિ મૂકવા વાળો આ ભારતનો ક્રાંતિકારી બીજો કોઈને એનું નામ હતું શ્યામજી કૃષ્ણ વર્મા. આવા ક્રાંતિકારીઓ હતા કે અમે મરી જાય ને તો અમને પરવા નથી, પણ મારું ભારત એક દી આઝાદ થવાનું છે અમને ભરોસો હતો. એ લંડનની બેંકમાં પોતાની અસ્થિ જો કોઈ મૂકવા વાળો હોય, હું તમે પૈસા મેલી, હું તમે કરોડો રૂપિયા કે તમે બીજું ત્રીજું ખાતું ખોલાવીને પૈસા મેલો. આ ભારતના ક્રાંતિકારીઓને અટાણે યાદ એટલા માટે કરું છું કે એને પોતાની અસ્થિઓ મૂકી દીધી, તમારી ગીરવે મૂકી દઉં છું. મારું ભારત આઝાદ થાય તેથી અસ્થિ છોડાવવા અને લેવા માટે મારા સ્વતંત્ર ભારતનો કોઈ માણસ આવશે. આ શ્યામજી કૃષ્ણ વર્મા જેવા, ચંદ્રશેખર આઝાદ જેવા, રાજગુરુ જેવા, ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓ હતા એટલે હું તમે જલસા કરી છે. એટલા માટે મને યાદ આવે સિંદૂર યાથા પા સાથી માથ ઝીલવા બાપા, તેથી સિંદૂર યાથા પા સાથી માથ ઝીલવા બાપા. મને ફરમાઈશ એટલે અહીંથી બેકડી એના માટે ગાઈ લઉં. આજ પણ જેનું નામ લ્યો ને હૈયામાં વાઇબ્રેશન આવવા માંડે. ખીમાણા પાદરમાંથી નીકળીને સમલી બેટમાં જેને તરવારની બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક વગાડી દીધી
અને દાઉલસા જેવાના વિધર્મીઓના દળ કટકને તરવારના ઝાટકે વેતરી અને સાહેબ લખા પીરે એવું પરાક્રમ કર્યું કે આજ પણ ઇતિહાસ એનો ગવાશે. આજ પણ અષાઢી બીજે પાદરમાં પગ મૂકો મારો ડાડો હજી હાકલા કરે છે હામો. એના માટે મને ગીત યાદ આવે છે. કેવો બેઠો છે ડાડો ખીમાણા પાદરમાં કે ખીમાણે અમે જોયો એ ખીમાણે અમે જોયો લખોજી લડવૈયો વીર વીર પૂજાનો બાયો. ખીમાણે અમે જોયો લખોજી લડવૈયો ખીમાણે અમે જોયો લખોજી લડવૈયો વીર વીર પૂજાનો બાયો કરવો કાઢવૈયો. શંકરે સૂત યાતો યાતો રે યાતો શંકરે સૂત યાતો પડસંદ વીર પાયો. શંકરે સૂત આતો પડસંદ વીર પાયો લખોજી નામ રાખ્યો અંધ વિશ્વાસ કાપ્યો. શંકરે સૂત યાતો શંકરે જેમ કીધું તું તમારા ઘરે દીકરો થશે અને નવખંડમાં રામ રહે ને તો માનજો ભગવાન ભોળાનાથના આશીર્વાદ હતા. એટલા માટે આ કડીમાં કીધું લખાજી માટે શંકરે સૂત યાતો યાતો રે યાતો શંકરે સૂત યાતો પડસંદ વીર પાયો. શંકરે સૂત આતો પડસંદ વીર પાયો લખોજી નામ રાખ્યો અંધ વિશ્વાસ કાપ્યો. અમે જોયો લખોજી લાડવૈયો વીર વીર પૂજાનો બાયો લાડવૈયો. ખાંડાના ખેલ ખેલે ખેલે રે ખેલે ખાંડાના ખેલ ખેલે પોકાય યુદ્ધ પહેલે. ખાંડાના ખેલ ખેલે પોકાય યુદ્ધ પહેલે રાજપૂત લોઈ રેલે જબરાઈ ગાવ જેલે. રાજપૂત લોઈ રેલે જબરાઈ ગાવ જેલે. મારો બનાસ કાઢો જંગ સંભલી બેટ જામી જામી રે જામી. વિધર્મીઓના દળકટક આવતા આયા. અર્થ ડિજિટલ લાઈવ ની એડ બરાબર. આ આખું આપણું જે ડાયરો છે એ બધો
આ કેમેરા ને અર્થ ડિજિટલમાં આપણો આખો પ્રોગ્રામ લાઈવ આવે છે, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. એમની પણ મોટી સેવા છે અને બધો સમાજ 18 વરણ આ બ્રહ્મ સમાજ તો આટલી બધી મોટી સંખ્યામાં છે જેને ભાવથી આ સેવા કરી છે એને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો. આવડી મોટી કથાના આયોજનમાં જેને પ્રેમથી સેવા આપી છે. પણ કેવો હતો મારો લખો પીર. સંભલી બેઠ જામી જામી રે જામી સમલી બેઠ જામી શત્રુની ફોજ આમી સમલી બેઠ જામી શત્રુની ફોજ આમી તેદી શમશેર રહ્યું ગામી ડાવર નદી તો ડારી શમશેર રહ્યું ગામી ડાવર નદી તો ડારી हिले वाली गायूं गायूं रे गायूं गायूं गो हिले वाली गायूं गमसाण में पकायो गो हिले वाली गायूं गमसाण में पकायो साज तरवार लन जेदी खिमाणा पादर माथी तरवार लन घोड़ा माथे पलाण માંડ્યું તેદી પ્રતિજ્ઞા કરી હતી મારો હિમાડો વટવા દઉં તો જનતાનું ધાવણ લાદે. સાહેબ ઇતિહાસ એનો ગવાહ છે કે દાવલસા સિંધ પ્રદેશમાં તેથી ભારત પાકિસ્તાનના પાગલા નહોતા પડ્યા, અખંડ ભારત હતું. એટલે આપણા હિમાડામાંથી વિધર્મીઓ આવી આવીને ગાયું વાળતા ઘણા બધા કામ થતા. એમાં આજ પણ તમને ખબર હશે કે જે પાદરમાં પાળિયો આજે ઉભો છે અહિરાવ ચૌહાણ નામનો એક મરદ રાજપૂત, અહીં બાણ ચૌહાણ રામ રાવણ કો માર્યો અહીં બાણ ચૌહાણ, અર્જુને કરણ સહાર્યો અહીં બાણ ચૌહાણ. યાદ પણ તમે પાદરમાં જાઓ બુગિયા ઢોલની માથે દાંડિયું પડતી હતી, કહુંબા ઘૂટાતા અને તેથી ખબર પડી ગાયું વાળે છે અને તેથી મૂછની માથે તાવ દઈને કહુંબો લીધા વગર રાજપૂત બોલ્યો તો હવે હિમાડો વટવા દઉં તો મારી જનતાનું ધાવણ લાદે. આજે પાણી હતું આની વાતો અમે ગામો ગામ કરતા હોય છે, કોઈ રૂડું લગાડવા માટે નહીં. અને એ જબરજસ્ત આખું ઇતિહાસ એનો ગવાહ છે. અહીપાળ ચૌહાણની આજ પણ પાળીઓ ખાફી પાદરમાં હજી ઊભી છે. હજી પણ અષાઢી બીજ આવે ત્યારે પાળિયાને જુહારવા માટે બધા રાજપૂતો ભેળા થઈને ત્યારે પાળિયે જાતા હોય છે. એમાંનો ઇતિહાસની વાત કરું તો ડાવલસાને આખા દળકટકને તેથી સમલી બેટમાં મેં તો ડાયરો કર્યો છે ને આ સમલી બેટમાં ધીગાણું જામ્યું, તરવારની ગાળા છંડી થઈ ગયેલી અને એ ધીગાણામાં ડાવલસાની ફૌજને તરવારના ઝાટકે વેતરી અને એક એક રૂવાડે અંગની માથે લખા પીરને તરવારના ઘા લાગી ગયા છે. પણ પ્રતિજ્ઞા હતી હિમાડો વટવા દઉં જો મારી ગાયુંને પાછી ન લાવું, મારી માવડીઓને પાછી ન લાવું તો ગંગાજળિયા ગોહિલના હાથમાં તરવાર શોભતી ન હોય બાપ. અને એના માટે આ કીધું છે ગીતમાં ગોહિલે વાળી ગાયું ગાયું રે ગાયું ગોહિલે વાળી ગાયું ગમસાણમાં પકાયો ગોહિલે વાળી ગાયું ગમસાણમાં પકાયો પછી પીર થઈ પૂજાયો આ જસુબાઈ નો જાયો પછી પીર થઈ પૂજાણો આ જસુબા નો જાયો
ને આવતા હતા રાણાજી, અને આ બાજુ વાવડી રામવાળાનું બારવટું, અને એમાં મરાઠા ભરતી થઈ છે ને આવતા હતા, અને આ બાજુ ધોળાદીએ ધારીના પાદરમાં કોઈ જાહેર ચિઠ્ઠી મોકલી કે તમારા અંગ્રેજો હુકુમતના કે તમારી ગાયકવાડ સરકારના મૂકેલા કરને હટાવી લેજો, નહીં તો ધોળાદી એવું ધારીને ધમરોળી નાખીશ લિખિત અને વાવડી રામવાળા. અને તેથી મરાઠાની બાયુ પોતાના મરાઠા કંથને કહેતી હતી જોજો ધીંગાણામાં જાવશો એનો વાંધો નથી, પણ કોણ બારવટીઓ છે સાંભળજો આ કડીમાં. મોલેરું મે મરાઠી, મોલેરું મે મરાઠી, મોલેરું મે મરાઠી, મોલેરું મે મરાઠી, કંદ શેઠ જો મકાઠી લડવા માનો હલાઠી. મીણા દોડા લે છે તન ખમા ખમા ખમા, મીણા દોડા લે છે તન ખમા ખમા કે છે. એ આ મારો બનાસકાંઠો, જોજો હું બનાસકાંઠાનું ગૌરવ આખા ભારતમાં લઉં છું યાર. તમે યુટ્યુબ ખોલજો ક્યારે, ખારું લગાડવા માટે નહીં. હવે કોક દી કોઈ ટિકિટ આપી દે જોજો, મારી આબરૂ રાખી દેજો યાર. અને મારે ઝીણી ઝીણી પાછી ગણતરી છે હજી યાર. હા મારે એવું છે કે લાગી જાય તો ઘા ભાઈ યાર, તમારો પ્રેમ હોય તો શું કામ ન કરાય યાર. તમારી બહુ નજીકથી સેવા કરી શકું યાર. મને ચૂંટણી લડવાનો કોઈ બીજો ઈરાદો નથી, પણ હું હાવ નજીક આવી જાઉં તમારાથી, પછી આ મારાથી ગવાય કાયમ. હાલો ભાઈ, દાદાએ કીધું કે લડી લેવાની વાત છે. આ તો આનંદ છે, તમારો પ્રેમ ઈ જ મારા માટે બધું છે યાર. એટલે આયા બધાય અમુક તો મોટી ઉંમરના આયા આનંદમાં આવી ગયા છે. તમે રમો છો ને? હા રેડી છે લ્યો. એટલે ઇતિહાસની ઘણી બધી વાતો આપણે અહીંથી કરી, પણ આ બનાસકાંઠા મને મેં હૃદયથી કહું છું, જ્યાં જ્યાં ગુજરાતમાં ડાયરો હોય આ એચવી સાઉન્ડ એનું સાક્ષી છે. હું કાયમ બોલ્યો છું સૌથી પ્યારો સૌથી ન્યારો મારો બનાસકાંઠો યાર. અને ઈથી આગળ કહું તો આ દાતારી એવી છે, આયા મહેમાનગતિ એવી થાય. અને તમારે વોટ જો હોય તો વાવના પાદર સુધી આવવું પડે યાર. આયા 11,101 રૂપિયા 51 રૂપિયા આ ધરણીધર ભગવાન ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 20-25 દિવસથી આપણા બનાસકાંઠાના સરહદી ગામડામાં ઓવાડા ભરાવી સેવાનું કામ કર્યું છે. પાણીના વાડા ભરાવી ધરણીધર ભગવાન યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી પાણીના વાડા જે છે, જળાશયો છે, એ ગામો ગામ ભરે છે. અને એકવાર જોરદાર તાળીઓથી આ સમિતિને જોરદાર તાળીઓથી વધાવી લેજો. એકાદું ગીત એવું કે જી સામુ સુવાળો નથી આ રાજો મારા ભારતે કાયર દેવ, પણ તેગ ધારી ત્રિશુલ ધારી મારો તેગ ધારી, આ ત્રિશુલ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ, ધીંગાણાના ધોપ લીધા છે અન ગીતાજીના પાઠ પીધા છે, આ ધીંગાણાના ધોપ લીધા છે. ટૂંકી વાત આપને કરું, ધીંગાણાના ધૂપ લીધા છે, ગીતાજીના પાઠ કીધા છે. 1857ના વિપ્લવની તૈયારી હાલતી હતી, અંગ્રેજોની તોપોના માછડા મંડાઈ ગયા હતા. અને તેથી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની બાજુમાં 22 વર્ષની દીકરી પડકારા કરતી હતી, એ બાઈજી મુજાતી નહીં, તારી પેલા જો મારું ખોળિયું ખાલી ન કરી દઉં અને અંગ્રેજોની તોપની હામાં જો જવાબ ન આપું તો એમ માનજે કે મારી જનેતાના પેટમાં પથ્થરો પડી હતી. આ દીકરો નથી બોલ્યો, આ એક દીકરી બોલી છે. સાંભળજો આ પ્રસંગ. 22 વર્ષની દીકરી પડકારા કરતી હતી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને. તરવારું ટાંગીને તૈયાર થઈ ગઈ, હાંડિયાના સીધા પહાડા જેવી તરવારું રહી ગયેલી. દુર્ગાદળ હતું. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજોની સામે યુદ્ધ કરવા માટે ઉતરી, એમાં દુર્ગાદળ હતું. અને દુર્ગાદળની સેનાપતિ 22-23 વર્ષની દીકરી હતી. અને 22-23 વર્ષની દીકરી દુર્ગાદળના સેનાપતિ હતી ને એને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને એટલું કીધું કે બાપા તારી પેલા મારું ખોળિયું ખાલી કરી દો ને અંગ્રેજોની તોપને હામાં જો જવાબ ન આપું
તો મારી જનતાની પેટ પથરો પડ્યો હોય, હાંડિયાના ત્રીજા પહાડા જેવી તરવારી રહી ગયેલી. હું બધાને કહું છું, અનુપમા જોવા વાળી દીકરીઓ જે આંહુડા પાડે છે ને, અનુપમાને દુખી બહુ છે, અનુપમા દુખી બહુ છે. એને ક્યાં તકલીફ છે યાર? રાણાજી તો મુંબઈમાં જલસા કરે છે, રેન્જ રોવર લઈને આટા મારે છે. દુખી તો તમારા ABCDE છે યાર. એને હવારમાં ક્યાંક કામે જવું પડે છે. ઉપાધિ એની કરો. કારણ કે સીતાજી એમ કહેતા હતા, સહમ તપ સૂર્ય નિવિસ દષ્ટિ ઉર્ભમ તસુતમ નથમ ચરીસે યથાપી મે જનાંતરે પી તમે ભરતા નથમ પ્રયોગા. એક જન્મ ને જન્મો જન્મ સુધી મને પતિ તરીકે રામ મળે. આ જે ભગવતી જાનકી બોલ્યા હતા, એની રામાયણ કે એની ગીતા વાંચી લે તો ક્યાંય જવાની જરૂર નથી. હું ઘણી વાર કહું છું આ ડાયરામાં કે 1-2 કરોડ માટે 5 કરોડ માટે ભાઈઓના ફળિયામાં દિવાલો પાયા ખોદાય છે અને દિવાલો થાય છે. હું તમે બધાય જોઈ છે આયા કે દિવાલ ઊભી થઈ જાય છે 5 કરોડ માટે, 10 કરોડ માટે. સાહેબ, તમારા મારા 5 કરોડ, 10 કરોડ કે 25 કરોડ અયોધ્યાની ગાદી આગળ તો ટૂંકા પડે કે ન પડે? રાણાજી પોતાના ભાઈને 14 વર્ષનો વનવાસ આપીને એટલું કીધું કે મારા ભરતને ગાદી, રામને વનવાસ. તેથી ભરત બોલ્યો તો હવે ભાઈ વગર બેકાર મને કડવું લાગે કાગડા, હવે મારો ભાઈ ન હોય. અને ભાઈ વગર ગાદી ભોગવે એ તો ખદડા ભોગવે. હું તો દશરથનો દીકરો છું યાર, મારો ભાઈ ન હોય. જયદીપભાઈ, અરે પ્રેમ કહેવાય ભાઈનો. અને લોભિયા માણાના ઘરે હાવ લોભિયો હોય, કરોડો રૂપિયા હોય, પણ મોટામાં મોટી સાપ ગામમાં લુખાની હોય, આને લોભિયો કહેવાય. પૈસા નો હોય ને લોભિયો ન કહેવાય. એ તો કુદરત છે યાર. કે ધંધામાં બિઝનેસમાં નો આલ્યું હોય તો ગરીબાઈ હોય, એમાં વાંધો ન હોય, એ તો હોય, સમય હોય. પણ 17 રૂપિયા જે લોભ કરતો હોય, મોટામાં મોટો લુખો હોય. આથી બીજો દુનિયામાં લુખો ક્યાંય હોય નહીં. અને કાંઈ ન હોય ને પાડોશીને ઠોહો મારી દે કે લાવ ને યાર, કહું તૂટે છે, આજ આ ધર્મનું ટાણું મળ્યું, નાણું તો કાલ મળશે, ટાણું નહીં મળે યાર. તને 2-5 ધીમા આપી દે, લાય 5000 મારે છૂટા લેવા છે અહીંથી. આને મરદ કહેવાય, આને દાતાર કહેવાય. એ ઉગે ને દુનિયામાં કોઈ પૂગે નહીં. પણ હવે સાંભળજો, મારે વાત ઉપર તમને લઈ જવા છે. એ 22 વર્ષની દીકરી હાંડિયાના ત્રીજા પહાડા જેવી તરવારું રહી ગયેલી. અને એને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ને કીધું, સાંભળી લે બાઈજી, તારા સુધી અંગ્રેજોની ફોજને આગળ ડગલું ન દેવા દઉં. જેમ ઉમેશસિંહજી ચંડાવતે કીધું તું કે મુંજાતા નહીં, રાઠોડ કન્યાને પરણીને પાછા ન આવો, રાઠોડ કન્યાને પરણીને પાછા ન આવો, ત્યાં સુધી જો આ હિમાળામાં કોઈને ડગલું દેવા દઉં તો મારી જનેતાનું ધાવણ લાજ્યું હોય. એમ તેથી આ પડકારો કર્યો. અને તેથી 22 વર્ષની દીકરી હાથમાં 2 તરવારીઓ લઈને અંગ્રેજોની સામે બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બોલાવતી. એમાં અંગ્રેજી હુકુમતે એને ઘેરી લીધી અને જીવતા પકડી લીધી. હા, પણ જો કોણ હતી જીવતા પકડાણી? લક્ષ્મીબાઈ નથી. 1857ના વિપ્લવના યુદ્ધમાં જીવતા પકડી લીધી અને એટલું કીધું કે હવે બોલો, તમને મોત કેવું આપી? અને તેથી આ દીકરી એટલું બોલી હતી 22 વર્ષની. અંગ્રેજોને એવું હતું કે આજ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે, એને એમ હતું કે મોત કેવું આપું તમને. અને તેથી 22 વર્ષની દીકરી દુર્ગાદળની સેનાપતિ એટલું બોલી હતી, તમારી તોપની સામે મને ઊભી રાખી દો અને તોપમાં ગોળો મૂકીને તોપ ફોડી નાખો, મને હવે પરવા નથી. મેં તો મારી જીભાન અને મારી પ્રતિજ્ઞા આપી હતી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને, મારા ખોળિયામાં પ્રાણ હોય ને ત્યાં સુધી અંગ્રેજી હુકુમતને ડગલું દેવા નહીં દઉં. અને અંગ્રેજી હુકુમતની સામે જડબાતોડ જવાબ દેવા વાળી, અંગ્રેજોની સલ્તનતને ધ્રુજાવા વાળી એ રાણી લક્ષ્મીબાઈના દુર્ગાદળની સેનાપતિ બીજું કોઈ નહીં 22 વર્ષની દીકરીનું નામ હતું ઝલકારીબાઈ. આજે તમે ઇતિહાસ વાંચી લો, તમારા રૂવાડા બેઠા થઈ જાય. એક ઝલકારીબાઈ જેવી દીકરી જો અંગ્રેજોને ઉભા રાખી શકે તો અંગ્રેજોના ડોળા બાદ નીકળી ગયા કે આ તો દુર્ગાદળની સેનાપતિ ઝલકારીબાઈ છે. અને એ જો તરવાર લઈને યુદ્ધમાં ઉતરે જો તોપો ઊભી રાખી દે તો લક્ષ્મીબાઈ આવે તેથી આપણી હાલત શું થવાની? તેથી અંગ્રેજોની સલ્તનત આખી આમ ધ્રુતી થી. અને તેથી પડકારો થતો તો મેં ઝાંસી વાલી રાની હું, મેં ઝાંસી વાલી રાની હું. 2 ઘોડાના પગડામાં પગ રાખી અને જેમ હલ્દીના મેદાનમાં રાણા ઉતરે એમ તેથી 2 હાથમાં તરવારું લઈને ઝાંસીની રાણી ઉતરી હતી મેદાનમાં. તેથી આખી અંગ્રેજોની સલ્તનત ધ્રુતી હતી. આવી દીકરીઓને નશો રાખવાનો છે ઝાંસીની રાણીનો. આ દેશની એક દીકરી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી છે, પણ એ તત્વને જગાડો તો જાગે. અને મને અહીંથી ફરમાઈશ આવી, ઢેમેચા પરિવારના કુળદેવી આશાપુરા છે મઢમાં બેઠી. આજે ભગવતી આશા જે પૂરે છે આશાપુરા કહેવાની. પણ મારે જે આપને ગીત અહીંથી છેલ્લે ગાવું છે. અને ફરમાઈશ ઘણી બધી છે. આ બનાસકાંઠામાં તો કેવી ફરમાઈશ હોય તમે જાણો છો. આ કેરાજી સોલંકીને યાદ કરવાની ફરમાઈશ છે મને. ત્યારે સાહેબ ખાલી નાની ઉંમરમાં હજી મૂછના દોરો આમ ફૂટ્યો તો ત્યાં તો રાધનપુરના નવાબની સામે પડકારો કર્યો કે પારખું લેવું હોય તેથી વહી આવજો, કેરાજી સોલંકી ખોળિયું ખાલી કરવા તૈયાર છે. હા, અને મારો ભરડવા ડાયરો છે એટલે મને યાદ આવે આયા
એની બાન કોલ તો આપી રે એને ધજાયું ધરામની થાપી અનપડાણા ના પાંથડા કાપી મારતે ઘોડે બેન બોલાવે રે એ હવે પડાણે થી વાસરો આવે સોલંકી વાસરો આવે સમય થઈ ગયો છે બધાયને ન્યાય મળી જાય આ બધાય કલાકારો છે બધા એક શ્રદ્ધાનું ભાતું લઈને આવ્યા છે એક પ્રેમનું ભાતું લઈને આવ્યા છે બધાય આનંદ કરવા માટે આવ્યા છે હું ઘણીવાર કહું છું કે આપણે ક્યારે એવું ન રાખવું કે આપણે પો પાડી દેવો છે ભાવનાથી બધાયને ન્યાય મળે એટલા માટે આ ઢીમણ દાદાના સાનિધ્યમાં આયા ધરણીધર મહારાજના સાનિધ્યમાં આપણે આનંદ કર્યો બહુ આનંદ કર્યો ત્યારે ભગવાન ધરણીધરની આ છેલ્લી કડી ગાયને આપણે બેનને સાંભળવા છે ત્યારે કાજી સામું સુવાળો નથી આ રાજો ભારતે કાયર દેવ તેગધારી ત્રિશૂલ ધારી મારો તેગધારી આ ત્રિશૂલ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ધીંગાણા ધૂપ લીધા છે અને અમે ગીતાજીના પાઠ પીધા છે આ ધીંગાણા ધૂપ લીધા છે અને અમે ગીતાજીના પાઠ પીધા છે બોલીએ ધરણીધર ભગવાનની ઢીમણ નાગની હરિ ઓમ નમઃ પાર્વતી પતાઈ હર હર મહાદેવ તવ સેન સંગ સમ વિશાલ સટા ધૂઢ ચંદ્ર ભાલ ગંગ की तरंग माल विमल नीर काजे जय जय आशापुरा लोचन दई लाल लाल चंदन की गौरी भाल कुमकुम सिंदूर गुलाल प्रगटी वर्षा जय जय आशापुरा तव मंडन की कंठ माल विहसत हृदय कुशाल फटिक जाल रुद्र माल हर दयाल राजे बम 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 डमरू बाज बम 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 डमरू बाज बम 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 डमरू बाज साधु वैद
सरसु साध भोळो महाराज राज तांडव नाचे जय 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 आशापुरा विष्णु कमर बादे बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाद वेद सरसु साध भोळो महाराज राज तांडव नाचे जय जय आशापुरा नमामि समी साम निर्वाण रूपम विभुव्यापकं ब्रह्म वेद स्वरूपम निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशुम् आकाशुवासं भजेऽहम् निराकार मोकार मूलं तुरीयं गिराज्ञान गोपीतं भीषं गिरीशम् गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो करती तय गवड़े